અવાજ જો આમણી જેવા હતા અમે નોના ચડ્ડી પહેરીને આવતેલા સ્કૂલમાં. હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આશા રાખું તમે બધા સ્વસ્થ અને મસ્ત હશો. તો ફરી એક નવા બ્લોગમાં તમારું બધું સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વાગી રહ્યા છે લગભગ 8 વાગ્યા જુઓ તમે, અને 8 વાગી ગયા છે. અને આજે છે 26 જાન્યુઆરી. તો આજે જવાનું છે આપણે તિરંગો લહેરાવા, ઝંડો ફરકાવવા સ્કૂલમાં. તો મને તો નહીં બોલાયા, પણ આપણે જવું જોઈએ, કારણ કે આપણા દેશના નાગરિક તરીકે આપણી ફરજ છે કે પ્રજાસત્તાકને દિવસે ઝંડો ફરકાવવા જવું છે. તો ચલો જઈએ, હું જાઉં છું અને નન્નુ બંને જણ જઈએ છીએ. નન્નુ કઈ જઈએ આપણે? કઈ જઈએ? જોરથી બોલ. કઈ જઈએ? ઝંડો ફરકાવવા જઈએ એમ બોલ. તો જઈએ છીએ નન્નુનું. તો ચલો બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે. ચલો મારું નહીં, ભાઈબંધને લેવા આવ્યા છે, પણ ભાઈબંધ હજી તૈયાર નહીં થયા. જુઓ એનું ઘર છે આ મસ્ત દેવો. એ શું કરે છે ખબર નહીં, આવે એટલે પછી જઈએ, એને રહીને જવાનું છે એટલે. દવાઈ દબાઈ ને બે બાજુ પેલ પાનું દૂધ તો નહીં, એક જ બા. અવાજ જો, અવાજ જો. પદી બાજુ નતો અને બહુ મોડું કર્યું છે. જુઓ જો આવે છે ગાડી લઈને. ગયા ગાઈસ, આ ભાઈ મોડું કર્યું છે બરાબર. કેવું છે? રામ રામ. ચાલો જઈએ. પ્રોગ્રામ અમે બહુ લેટ પડ્યા ખબર છે. હવે રંજીતા ઘર પહોંચી ગયા ઝંડો ફરકાવવા સ્કૂલમાં. હા ભાઈ નિત્ય આવ્યા જો. કેવું છે ભાઈ? ટાળ લાગે? ચાલો સ્કૂલમાં જઈએ. અમારી સ્કૂલ છે. ગાઈસ આ અમારી સ્કૂલ છે. અહીં પારે છે, રોડ બાજુ ના છે. ભણ્યા 9 માંથી 12 સુધી. હા ભાઈ અબ આયા છે એનો પૂરા વાલા છે. પણ આજે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યારે આપણા દેશને ચલાવવા માટે આપણા જે કાયદાઓ જે છે, આપણું જે સંવિધાન જે છે, એ સંવિધાનની જરૂરિયાત ઊભી થઈ. અને એ જેના માટે મળી ગઈ છે બિસ્કિટ માટે. પ્રાઇમરી સ્કૂલમાં આવી ગયા છે અને આ અમારી પ્રાઇમરી સ્કૂલ છે. લગભગ અમે પહેલા ધોરણથી 9 સુધી ભણ્યા. અને આમણી જેવા હતા અમે નોના ચડ્ડી પહેરીને આવતેલા સ્કૂલમાં. આવો જ પહેલાં આવતો હતો. આ 3 જણા અમે સ્કૂલમાં જ બનતા હતા. બધા નાનપણથી આ સ્કૂલમાં આવ્યા છે. તો પાલેજીમાં આશા આવેલો ભાઈ, તો મળી ગઈ છે પાલેજી એને. તમને મળ્યા ને પાલેજી? મળ્યા ને? બસ. તો કેવું મજા આવે ને ભણવાની? બસ મજા કરી લેવાની. ધ મનીષ બ્લોગ્સ યુટ્યુબ પર જઈને મારે. આ ભાઈ પ્રમોશન કરવા મળ્યા છે આપણું. હા ભાઈ તને લઈ લઉં લે. નિતેશભાઈ કઈ 2 શબ્દ કહેવા માંગો છો તમે સ્કૂલ માટે, આપણી સ્કૂલ માટે? હા બોલો. એવું કહે છે કે આ બધું એને મોકટું કરી છે. કઈ નહીં, ચલો બધી સ્કૂલની યાદગાર પડો છે. અમે આખા 8-9 વર્ષ અહીંયા સુધી અહીંયા જ ભણ્યા, એ બધું કર્યું. તો
ગાઈસ અમે ક્લાસમાં જો આપણે તમને ખબર હશે કે અ ક્લાસ ને બ ક્લાસ હોય છે. તો છઠ્ઠો ક્લાસ હતો, આ છઠ્ઠો. તો આ નીતિ હોય ને, આ બીજી પાર્ટીનો માણસ હતો બ ક્લાસમાં. અમે અ ક્લાસમાં રહેતા હતા. તમને બી ખબર જ હશે, તમે જો અત્યારે ભણતા હોય અને બ્લોક ક્લાસ. પણ ભાઈબંધ આપણે છે. પદ્ય કઈ ક્લાસમાં હતો બધા? આપણે આમાં હતા બધા. હા, આ બહુ જૂની લસરપટ્ટી છે. આમાં બધા ભણતા હતા ને, ત્યારની લસરપટ્ટી છે. તો એ લસરપટ્ટીથી ખાતા હતા આમાં બધા. ચાલ ત્યાં એક ડેમો બતાવે બતાવે આવાજ જોત કરી, આવાજ જોયા નન્યા આવતું છે એવું લાગે મને. ખબર નહીં કોણ જોડે આવે છે. પડતી ના પગલોમાં કર ધીરે ધીરે. બસ આ ઉતરો તાવ. બસ અમારા રંજીતનગરનું બગીચો ઉદ્યાન છે. આ રંજીતનગર બાગ છે અને બાગમાં જો થોડો સિનેમેટિક વ્યૂ એન્જોય કરી લો. અને ભાઈબંધ છે જે રીલ શૂટ કરે છે અને આપણો બ્લોગ ચાલે છે. તો થોડી વાર અહીંયા રહીએ પછી જઈએ. આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ એક નવા બ્લોગમાં. ને ઝંડો ફરકાવી દીધો છે ને આ ભાઈ શૂટર હે, રીલ શૂટ કરવાવાળો માણસ, અને પ્રદીપભાઈ. તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને બાય. બ્લોગ પૂરો એન્ડ સુધી આવી ગયો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. ચલો મળીએ, બાય.